જે પ્રમાણે મનોજભાઈ મોરબીમાં ખાસ કરીને વિવાદ સર્જાયો છે, કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે, શું કહેશો? ખરેખર આ બધી પ્રજાનું ધ્યાન ભટકાવવાનું વાત છે. હવે બંને ધારાસભ્ય છે, બંને પ્રજાના જવાબદારીપૂર્વક કામ કરવા જોઈએ અને જે રીતે ભાષાનું સ્તર બગડ્યું છે અથવા તો રાજકીય રીતે આ ભાષાઓ જે વપરાઈ રહી છે એ પણ યોગ્ય નથી અને જે પ્રમાણે વાદ વિવાદો શરૂ થયા છે એ મૂળ કામની વાત હતી, મૂળ પ્રજાના મોરબીના પ્રશ્નોનો વિષય હતો કે ભાઈ પાણી, રોડ, ગટર, રસ્તા, લાઇટ, આજે પ્રાથમિક સુવિધાઓ પ્રજાને આપવી જોઈએ, મળવી જોઈએ. એ ક્યાંક ને ક્યાંક અત્યારનું શાસન આ બધું આપવામાં ઊણું ઉતર્યું છે અને હર હંમેશ મોરબીએ કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આમ છતાં પણ મોરબીની હાલત ખૂબ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. આનું ચિંતન મનન કરવાની જરૂર છે. નહીં કે ચૂંટણી એ કોણ હારશે, કોણ જીતશે, કોણ રાજીનામા આપશે અને કોણ કોના બાપનો છે, કોણ કોના માનો છે, આવી કોઈ ભાષાનું સ્તર હોય નહીં. આ કોઈ ધારાસભ્યો બોલતા હોય એવું લાગતું નથી. આ કોઈ ટપોરીઓ એકબીજાને ફોનમાં ગાળું દેતા હોય, આ એ પ્રકારનું ભાષાનું સ્તર છે. એટલે આ ટપોરીની ભાષા છે અને આવી ભાષા ક્યારેય સજ્જન માણસોને શોભે નહીં. એટલે મહેરબાની કરીને મૂળ જેની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ બધે નિભાવી અને પોતપોતાનું કામ શરૂ કરી દે. મનોજભાઈ, ખાસ હજુ ગોપાલ ઇટાલિયા છે, તેમને ધારાસભ્ય પદના શપથ નથી લીધા. એ પહેલા જ રાજીનામાની વાત કરવામાં આવે છે અને આમ તો જોઈએ તો મોરબીમાં તો કાંતિલાલ અમૃતિયા છે તે કેટલાય સમયથી છે અને જ્યારે એમના કામ ઉપર પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે તેમ આટલા બધા ભડક્યા છે કે ગોપાલ ઇટાલિયા સાથે તેમને કોઈ પર્સનલ વિવાદ હોય કે વિખવાદ હોય તેવું લાગી રહ્યું છે. એટલે એક સ્વાભાવિક વાત છે કે રાજનીતિમાં નવો યુવાન કોઈ આવે તો એને કેમ પાડી દેવો, એ દરેક પક્ષમાં પણ નીતિ રહી છે અને વિપક્ષની પણ નીતિ રહી છે. એટલે કે રાજકીય પાર્ટીઓની હંમેશા પોતાની પાર્ટીમાં કે બહાર કોઈ પણ જગ્યાએ નવા યુવાનો આવીને નવી રાજનીતિ કે નવી શરૂઆત કરવાની વાત કરે એટલે જૂના નેતાઓના પેટમાં તેલ રેડાતું હોય છે. એ હકીકત છે ને એ વર્ષોથી આ બધું અમે જોતા આવીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એ છે મોરબીની કે આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન પછી પણ જ્યાં મોરબી હતું એના કરતા પાછળ ગયું છે. આ મોરબીનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ થયું નથી અને જે મોરબી ડેવલપ હતું, પેરિસ કહેવાતું હતું, એને અત્યારે નરકાગાર પરિસ્થિતિમાં અહીંના ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓએ મૂકી દીધું છે. આ બધી જ સમસ્યાની પાછળ ચૂંટણી કોણ લડશે, કોણ હારશે, કોણ જીતશે એ મહત્વનું નથી. આ ભ્રષ્ટાચાર કોને કર્યો? આ જ ધારાસભ્ય એવું કહેતા હતા કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને હું જેલના સળિયા પાછળ ધકેલીશ. તો આજ સુધી કેમ જેલના પાછળ સળિયા પાછળ કોઈ ગયું નથી? ખરેખર ગોપાલભાઈએ પણ તપાસ એ માંગવી જોઈએ કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત અને ખાસ કરીને મોરબીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, કોને કર્યો છે અને આ ભ્રષ્ટાચારની ફાઇલો ખોલી અને આવા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને જેલની પાછળ મોકલવા જોઈએ. હકીકત આ કામ કરવાનું છે, નહીં કે ટપોરી જેવી ભાષાઓ વાપરી અને ગુજરાતના યુવાનોને ખોટા માર્ગે દોરવા અથવા તો ખોટા વિષયોમાં લઈ જવા અને સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણીથી કઈ વરસે નહીં. ખરેખર જો કામ જ કરવું હોય અને જો ખરેખર લોકો માટે લડવું હોય તો ઘણા બધા વિષયો છે. એટલે આ બધી વાતો કાલ શાંત થતા કે 2 દિવસમાં બધી પૂર્ણ થઈ જશે અને પ્રજા જે રોડ ઉપર વિષય લઈને નીકળી હતી, જે પ્રજાનો ગુસ્સો હતો એને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન છે અને 2 દી પછી પ્રજા પણ બધું ભૂલી જશે અને પ્રજા પણ પોતાના કામ ધંધે લાગી જશે અને જેના માટે લડવા નીકળી હતી, રોડ, રસ્તા, પાણી, ગટર, એ સાઈડમાં રહી જશે. અને મેં તમને કીધું એમ આ બધા વિષયો ટપોરી જેવા બધા ચાલુ રહેશે અને એકબીજા ઉપર સોશિયલ મીડિયામાં આક્ષેપો થયા રાખશે, પ્રતિ આક્ષેપો, જવાબો, વિડીયો, કોમેન્ટ, ફેસબુક અને વોટ્સએપ એકબીજાના સમર્થકો રહીમાં રાખશે. પ્રજાનું કઈ આમાં ભલું થાય એવું મને દેખાતું નથી. જી મનોજભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.